નમસ્કાર મિત્રો. આજે ફરી એકવાર આપણે આપણી જે ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સની સિરીઝ છે એ શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. અગાઉ આપણે 1 થી 4 પાર્ટ્સમાં એ વિવિધ તબક્કાઓ જોયા હતા. હવે પછી આજે 5મા તબક્કામાં આપણે એ CSO ઉપર આપણે આખું જોવાના છીએ. અગાઉ આપણે વાત કરીએ તો પહેલા તબક્કામાં આપણે હિસ્ટ્રી જોઈ હતી. પહેલા તબક્કામાં આપણે હિસ્ટ્રી જોઈ હતી. પછી એ નેશનલ અને એ સ્ટેટનું આપણે સ્ટેટિસ્ટિકલ સિસ્ટમ જોઈ હતી. ત્યારબાદ આપણે એ NSO માટેનું વિઝન અને મિશન જોયું હતું અને ત્યારબાદ આપણે NSSOની બ્રીફ એક્ટિવિટી આપણે જોઈ હતી. કહેવાનો મતલબ છે કે 4 પાર્ટ્સમાં આપણે કવર કરેલું હતું. 1, 2, 3 અને 4. આજે આપણે 5મો પોઈન્ટ CSO કવર કરવા માટે જઈ રહ્યા છીએ. તો CSO જેવી રીતે આપણે NSSOમાં જે જોયેલું એવી જ રીતે આજે આપણે ફરીથી એ CSOમાં પણ જોવા માટે જઈ રહ્યા છીએ. સૌથી પહેલા આપણે એ CSOનું વિઝન મિશન છે, રોલ રિસ્પોન્સિબિલિટી છે, ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી છે, પબ્લિકેશન છે અને CSOની હિસ્ટ્રી છે. કારણ કે આપણે જે તે વખતે હિસ્ટ્રીમાં માત્ર CSO ક્યારે સ્થાપના થઈ એટલું જ જોયેલું હતું, પણ CSOમાં તબક્કાવાર કઈ કમિટીની ભલામણો આવી, કઈ કમિટીની ભલામણથી શું ચેન્જીસ CSOમાં આવ્યા, એ બધી વસ્તુ આપણે આજે જોવાના છીએ. તો આજે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે એની ટાઈમલાઈન જોઈએ CSOની. સૌથી પહેલી એ ટાઈમલાઈન છે 1949માં આપણને કેબિનેટ સચિવાલય હેઠળ કેન્દ્રીય આંકડા એકમની સ્થાપના કરવામાં આવી. સૌથી પહેલા જ્યારે CSIની સ્થાપના થયેલી, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ યુનિટની સ્થાપના થયેલી. ત્યારબાદ 1951માં સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના જે કરવામાં આવી 2 મે, તો એ વખતે કેબિનેટ સચિવાલયના ભાગરૂપે કેબિનેટ સચિવાલયનું સંકલન અને સલાહકાર તરીકે કાર્ય કરવા માટે CSOની સ્થાપના કરવામાં આવેલી હતી. પણ એ વખતે એનું નામ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ જ હતું, એટલે કે એનું એકમ જ હતું. એટલે એ નામ 1954માં ચેન્જ કરી અને પછી CSO કરવામાં આવ્યું. CSO એટલે જે તે વખતે હતું સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓર્ગેનાઇઝેશન હતું, મીન્સ કે કેન્દ્રીય આંકડાકીય કાર્યાલય હતું, સંસ્થા હતું. પણ ત્યારબાદ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ નામકરણ છેલ્લે અંતે ત્રીજી વખત ચેન્જીસ કરી અને કરવામાં આવ્યું. પહેલું ઇન્સ્ટિટ્યૂટ, બીજું ઓર્ગેનાઇઝેશન અને ત્રીજું ઓફિસ તરીકે એનું નામકરણ કરવામાં આવ્યું. અને વર્તમાને પણ અત્યારે CSO તરીકે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓફિસ જ આપણે બોલીએ છીએ. 1961માં CSOને આંકડા વિભાગના અંડરમાં તબદીલ કરવામાં આવ્યું, એ પણ આપણે અગાઉ જોયેલું હતું. 1973માં આંકડા વિભાગ આયોજન મંત્રાલય હેઠળ એક ભાગ બનાવવામાં આવ્યો. મિનિસ્ટ્રી ઓફ પ્લાનિંગના અંડરમાં એને એઝ અ પાર્ટ તરીકે કાઉન્ટ કરવામાં આવ્યું. 1999માં ફેબ્રુઆરીમાં આંકડા વિભાગ અને કાર્યાલય અમલીકરણ જે વિભાગ હતો, શબ્દો ખાસ પકડજો, વિભાગ હતો, એનું વિલીનીકરણ કરી આયોજન અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય હેઠળ લાવવામાં આવ્યું. એટલે 1961માં જે આંકડા વિભાગ બનેલો, ત્યારબાદ એક કાર્યક્રમ અમલીકરણ વિભાગ બનેલો, એ બંનેને મર્જ કરી જે વિભાગ બનાવવામાં આવ્યો હતો એનું મર્જિંગ કરી અને મંત્રાલયના સ્વરૂપે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ વિભાગ એવું નામ ફેબ્રુઆરી 1999માં આપવામાં આવ્યું. પણ ત્યારબાદ 1999માં એ જ વર્ષે ઓક્ટોબર માસમાં ફરીથી વિભાગનું નામકરણ કરી અને મંત્રાલય કરવામાં આવ્યું. અને અત્યારે જે આપણું નામકરણ છે સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મિનિસ્ટ્રી, એટલે કે શોર્ટમાં મોસ્પી, 1999થી ઓક્ટોબરથી કાર્યરત છે. એટલે 2019માં એમાં એક ફેરફાર કરવામાં આવ્યો કે મોસ્ફીમાં સ્ટેટિસ્ટિકલ વિંગના અંડરમાં CSO અને એની નીચે એની સાથે સાથે NSO આ બંનેને મર્જ કરી
અને એ અહીંયા આપણું એ CSO બનાવવામાં સોરી NSO બનાવવામાં આવ્યું, એટલે CSO એઝ એ પાર્ટ તરીકે એ કાઉન્ટ કરવામાં આવ્યું. ત્યારબાદ આપણે એનો રોલ જોઈએ કે CSO નો રોલ અને રિસ્પોન્સિબિલિટી શું છે. તો સૌથી પહેલું એ છે ABCD ના સ્વરૂપે આપણે એ દર્શાવેલું છે કે નેશનલ એકાઉન્ટ તૈયાર કરવું. દેશનું જે રાષ્ટ્રીય આંકડા ખાતું છે, આંકડા ખાતા જે કહેવાનો મતલબ જે ખાતાઓ હિસાબોના તૈયાર કરવામાં આવે છે એ તૈયાર કરવાની જવાબદારી એ આ CSO ને આપવામાં આવેલી છે. એટલે કે એનું સંકલન કરવું અને એનું પ્રકાશન પણ કરવું, બંને વસ્તુ એ CSO ને આપવામાં આવી છે. બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ એટલે કે રાજ્યના જે આંકડા બ્યુરો છે એની સાથે એ જે આપણે આંકડા એકત્રીકરણથી લઈ અને પ્રકાશન સુધીની જે કાર્યવાહી છે એ સંકલન કરવી, એની સાથે સાથે એનું માર્ગદર્શન આપવું છે. ત્રીજું છે કોઓર્ડિનેશન એન્ડ એડવાઇસ. વિવિધ મંત્રાલયોને પણ એ કાર્યમાં સંકલન કરવું અને એની પદ્ધતિને વિશ્લેષણ માટે સલાહ આપવું, એ પણ એ CSO નું કાર્ય છે. આમ જોવા જઈએ ને તો જે NSO નું કામગીરી પહેલા જે CSO ની કામગીરી હતી એ માત્ર અત્યારે નામકરણ NSO માં એ ચેન્જીસ કરવામાં આવ્યું છે. મીન્સ કે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન કરી અને એના અંડરમાં 2 ઓફિસ રાખવામાં આવી. NSSO નું કાર્ય તો 1950 થી એઝ ઇટ ઇઝ છે, પણ જે કાર્ય CSO પોતે કરતી હતી એ એનું મુખ્ય કાર્ય સાથે એ બંનેને સંમિલિત કરી અને અત્યારે આપણે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખીએ છીએ. એટલે જે CSO નું ઓરિજિનલ વર્ક હતું એ તો એઝ ઇટ ઇઝ જ રાખવામાં આવ્યું છે. એમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવ્યો છે, એની જવાબદારીમાં એ વધારો કરવામાં આવ્યો છે એ આપણે જોઈએ. એટલે એનું જે આપણે અગાઉ NSO ના જે કાર્ય અને રિસ્પોન્સિબિલિટી રોલ જોયો હતો એ જ ખરેખર એ CSO માં તબદીલ થાય, કારણ કે NSO એ બ્રોડ વિઝન છે, પણ એની સાથે સાથે નીચે જે બધી ડિવિઝન્સ અને જે બધા ઓફિસો છે એ આવે છે. તો સૌથી અગત્યની ઓફિસ તો એ CSO છે જ, એટલે સૌથી વધારે એ અગત્યની કામગીરીમાં CSO સંકળાયેલું છે. પછી છે ડિપાર્ટમેન્ટ એઝ અ નોડલ ડિપાર્ટમેન્ટ તરીકે એ કાર્ય પણ કરે છે, કારણ કે આંતરરાષ્ટ્રીય ધારાધોરણોને અપનાવવાના છે અને એની સાથે જે પબ્લિકેશનો શેર કરવાના છે એના માટે પણ એ CSO એ જવાબદાર છે. એટલે કે કેન્દ્રીય આંકડા કાર્યાલય એ જવાબદાર છે. ત્યારબાદ જોઈએ તો એમાં આપણે અગાઉ જે બધા ડિવિઝનો જોયેલા, આખું એ બ્રીફ આપણે જોયેલું કે 3 ડાયરેક્ટર જનરલ છે, એક 2 એડિશનલ જોઈન્ટ સેક્રેટરી છે અને એક એ એડિશનલ સેક્રેટરી છે. તો એના અંડરમાં આવતા એ બધા ડિવિઝનો હતા. તો એ વખતે આપણે જે સબ કેટેગરીમાં જે ડિવિઝનો હતા એની પણ એ આપણે શોર્ટમાં એ વખતે પૂર્તતા કે આપણે વિગતો મેળવેલી હતી. પણ અત્યારે આપણે બ્રીફ એક્ટિવિટી એ અત્યારે જોઈએ છીએ. કેન્દ્રીય આંકડા કાર્યાલય જે છે, મીન્સ કે જે CSO છે એના અંડરમાં પહેલું જ એ ડિવિઝન આવે છે એ છે ઇકોનોમિક ડિવિઝન, અને એનું કાર્ય છે એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીઝ જાહેર કરવી, ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન જાહેર કરવું, ઇકોનોમિક સેન્સસ હાથ ધરવું, એનર્જી સ્ટેટિસ્ટિક્સ ઉપર પબ્લિકેશનો બનાવવા, વિવિધ પ્રકારના મેન્યુઅલ તૈયાર કરવા. એટલે કે આ બધી જ કામગીરી એ ઇકોનોમિક સ્ટેટિસ્ટિક્સ ડિવિઝન એ હાથ ધરવામાં આવે છે. એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રી એટલે કે વાર્ષિક ઉદ્યોગોની વાર્ષિક મોજણી કરવામાં આવે છે, એ પણ એ સેમ્પલ બેઝ એ કરવામાં આવે છે. પછી ત્યાર પછી છે ઇન્ડેક્સ, જે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન છે, ઔદ્યોગિક ઉત્પાદન છે એ મેળવી અને એનો એક ઇન્ડેક્સ બનાવવામાં આવે છે. એટલે આ એક ઇન્ડેક્સની કામગીરી પણ એ આ એક કચેરી મીન્સ કે આ કાર્યાલય કરે છે. ઇકોનોમિક સેન્સસ દર 5 વર્ષે એક ઇકોનોમિક સેન્સસ હાથ ધરવામાં આવે છે. અત્યાર સુધી ટોટલ 7 ઇકોનોમિક સેન્સસ થઈ ચૂક્યા છે અને વર્તમાને એ 2025 અને 26માં એ 8મું ઇકોનોમિક સેન્સસ એ હાથ ધરવાનું છે. તો એ પણ એ આપણે ધ્યાનમાં રાખીએ. એનર્જી સ્ટેટિસ્ટિક્સ જે પણ એ આપણે રિન્યુએબલ એનર્જી છે, પછી રિચાર્જેબલ એનર્જી છે, પછી જે કુદરતી જે સ્ત્રોતો છે પવન કે થર્મલ, એ બધા દ્વારા જે આપણે એનર્જી પ્રોડક્શન કરીએ છીએ એને લગતું એક સ્ટેટિસ્ટિક્સ એ એનું પ્રકાશન છે એ તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછી અલગ અલગ સર્વેના મેન્યુઅલ્સ, અલગ અલગ જે ડેટા કલેક્શન કે ડેટા પ્રોસેસિંગના મેન્યુઅલ્સ પણ એ આના દ્વારા તૈયાર કરવામાં આવે છે. બીજું છે અગાઉ આપણે જોયું કે નેશનલ સ્ટેટિસ્ટિક્સ ડિવિઝન, કે એનું કાર્ય શું છે, તો એ એન્યુઅલી અને ક્વાર્ટરલી એ જીડીપીના એસ્ટિમેટ તૈયાર
કરે છે, કારણ કે એનું સૌથી મહત્વનું કામ છે કે દર 3 મહિને એ જીડીપી ના એસ્ટિમેટ, પ્રોવિઝનલ એસ્ટિમેટ કે કેટલો ભારતનો જીડીપી રહેશે અને કેટલી એ ગ્રોસ વેલ્યુ એડેડ એમાં પ્રોડક્ટ એડ થશે. તો એ વસ્તુ જે એસ્ટિમેટ છે એ દર ક્વાર્ટરલી 3 વખત બહાર પાડવામાં આવે છે અને ચોથી વખતે એન્યુઅલી એના પ્રોવિઝનલ એસ્ટિમેટ ડેટા એ બહાર પાડવામાં આવે છે. ત્યાર પછી છે સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ અને અધર એગ્રીગેટ્સ, એટલે કે રાજ્યના જે ડોમેસ્ટિક પ્રોડક્ટ છે એ પણ જાહેર કરવામાં આવે છે. એની સાથે બીજા અધર એગ્રીગેટ્સ છે, જે બીજા જે ક્ષેત્રો સંકળાયેલા છે, ગવર્મેન્ટ સેક્ટર છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન સેક્ટર છે, પછી એગ્રીકલ્ચર છે કે બીજા ત્રીજા જે સેક્ટર સાથે સંકળાયેલી જે માહિતી છે એ પણ એ કલેક્શન કરવામાં આવે છે. એની સાથે સાથે એ એક નેશનલ એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સ કરીને પબ્લિકેશન જાહેર કરવામાં આવે છે, જેમાં કુલ 8 ચેપ્ટરમાં એ અલગ અલગ પ્રકારે આખા દેશનું આવક અને જાવકનું આખું એ જે એસ્ટિમેટ્સ છે એ તૈયાર કરવામાં આવે છે. અને ત્યારબાદ છે આપણે અહીંયા લખ્યું છે કે જૂન 24માં એ જીડીપી અને એ સંબંધિત મેક્રો ઇકોનોમિક્સ એગ્રીગેટને આધાર વર્ષને હવે પછી રિવિઝન કરી એના માટે એક આખી કમિટી બનાવવામાં આવી છે, જેનું નામ છે નેશનલ એકાઉન્ટ સ્ટેટિસ્ટિક્સ કમિટી. તો એના ઉપર અત્યારે 2024માં એ હવે પછી જે આપણે 2011 અત્યાર સુધી આપણે એના બેઝ ઉપર આ જીડીપીના ડેટા જે એસ્ટિમેટ કરતા હતા, એ હવે પછી એ નવું એ એસ્ટિમેટ આવશે 2022 અને 23નું વર્ષ એ આધાર વર્ષ તરીકે ચેન્જીસ કરવા માટેની પ્રોસેસ પણ એ અત્યારે ચાલુ છે. અને મોસ્ટલી એ જીડીપીના અંદાજો એ બનાવવા માટે 2022-23ને ફરીથી એ ચેન્જ કરવાનો, આધાર વર્ષ તરીકે ચેન્જ કરવાનો એ નિર્ણય લીધેલો છે. ત્યાર પછી છે સોશિયલ સ્ટેટિસ્ટિક્સ ડિવિઝન. આ જે ડિવિઝન છે એ અલગ અલગ ભારતના જે મિનિસ્ટ્રી વર્ક કરે છે એ 40 કરતા વધારે એ મંત્રાલયો અને વિભાગ પાસેથી એ પોતે એ અલગ અલગ પ્રકારના મેટા ડેટા કલેક્ટ કરે છે. એ કેવા પ્રકારના મેટા ડેટા કલેક્ટ કરે છે, જેમાં કૃષિ મેઇન જે છે, કૃષિ, આરોગ્ય, એ બધું જ એમાં એ કવર થાય છે. શિક્ષણ, શ્રમ છે, ગ્રામીણ છે, પછી પર્યટન છે, સામાજિક ન્યાય છે, બેન્કિંગ છે, પછી ઘણા બધા એવા અધર સેક્ટર જે છે એના એ મેટા ડેટા એ કલેક્શન કરવાનું કામ એ આ સોશિયલ સ્ટેટિસ્ટિક્સ ડિવિઝન કરે છે. એમાં ઘણા બધા પ્રકારના એ પ્રકાશનો પણ એ બહાર પાડવામાં આવે છે. એનું સૌથી પહેલું પ્રકાશન છે કે એન્વાયરમેન્ટ સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા 2024, એ હમણાં જ 5 જૂન 2024 એ બહાર પાડવામાં આવેલું છે. ત્યાર પછી છે વુમન એન્ડ મેન ઇન ઇન્ડિયા 2023, એ બહાર પાડવામાં આવેલું છે. ત્યાર પછી છે પોપ્યુલેશન સેન્સસ, જે આપણું જે સેન્સસ થાય છે એના ઉપર એ અલગ અલગ પ્રકારના એ પ્રકાશનો પણ એના દ્વારા એ બહાર પાડવામાં આવે છે. બેઝિક સ્ટેટિસ્ટિક્સ એટ લોકલ ડેવલપમેન્ટ, લોકલ લેવલ ડેવલપમેન્ટ, જે એમપી લેડની સ્કીમ છે ત્યાં જે પણ એ એસેટ્સ ક્રિએટ થાય છે એને બેઝિક એના જે સ્ટેટિસ્ટિક્સ છે એ પણ એ પ્રકાશન સ્વરૂપે બહાર પાડવામાં આવે છે. હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ઉપરથી જે અમુક પ્રકારના એ પ્રકાશનો એ તૈયાર કરવામાં આવે છે. લેબર અને એમ્પ્લોયમેન્ટનું સ્ટેટિસ્ટિક્સ બહાર પાડવામાં આવે છે. એજ્યુકેશન સ્ટેટિસ્ટિક્સ પણ બહાર પાડવામાં આવે છે. જેન્ડર સ્ટેટિસ્ટિક્સ, આ બધા જ એ સોશિયલી આસ્પેક્ટથી જોડાયેલા બધા એ ટોપિક્સ છે. એન્વાયરમેન્ટલ સ્ટેટિસ્ટિક્સ, અને છેલ્લે છે કન્ઝમ્પશન સર્વે અને લેવલ ઓફ લિવિંગ, એટલે કે જે આપણું જે જીવન નિર્વાહનું જે લેવલ છે એ, અને જે આપણો વપરાશી ખર્ચ છે ગ્રાહકનો, એને લગતા જે બધા એ જે ડોક્યુમેન્ટ્સ, જે પ્રકાશનો છે એ આ સોશિયલ સ્ટેટિસ્ટિક્સ ડિવિઝન દ્વારા બહાર પાડવામાં આવે છે. આ એની એ મુખ્ય કામગીરી છે. ત્યારબાદ છે પ્રાઇસ ડિવિઝન. ચોથું આવે છે એ પ્રાઇસ સ્ટેટિસ્ટિક્સ ડિવિઝન. આનું કાર્ય છે એ 2013થી એ ગ્રામીણ શહેરીને સંયુક્ત રીતે, એટલે કે અર્બન વત્તા રૂરલ વત્તા એ કમ્બાઇન્ડ રીતે એ આખું એ ઇન્ડેક્સ, એ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ અને કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ એ બહાર પાડવાનું કામ કરે છે. એટલે ખાદ્ય અને એ ગ્રાહકના જે ભાવો છે એમાં જે વેરિએશન આવે છે, મંથલી બેઝ બહાર પડે છે. દર મહિનાની 12મી તારીખે, અથવા જો રજા હોય અથવા કોઈ હોલિડે આવતો હોય તો 13 અથવા 14મી તારીખે એ બુલેટિન બહાર પાડવામાં આવે છે, જે સીએસઓ દ્વારા એ તૈયાર કરવામાં આવે છે. જાન્યુઆરી 14થી એ સંયુક્ત રીતે અખિલ ભારતીય વસ્તુઓનો સૂચકાંક એ જાહેર કરવામાં આવે છે. અને રાજ્યોના સંદર્ભમાં પણ મેજર રાજ્યો અને સ્મોલ સ્ટેટ, એટલે કે મેજર સ્ટેટ અને સ્મોલ સ્ટેટની કેટેગરીમાં
એ અલગ અલગ કેટેગરી કરી 22 ટોટલ મેજર સ્ટેટ છે અને એ સિવાયના જે બીજા સ્ટેટ છે એ સ્મોલ સ્ટેટમાં કાઉન્ટ કરી અને એની આખી એ ઇન્ડેક્સની સિરીઝ એ બહાર પાડવામાં આવે છે. હવે આ સીપીઆઈના જે ચીજવસ્તુના ભાવો છે ક્યાંથી લેવામાં આવે તો દરેક જિલ્લામાં દેશના જેટલા પણ જિલ્લાઓ છે એ દરેક જિલ્લામાં એ અમુક એવા સીપીઆઈ સેન્ટર એ નક્કી કરવામાં આવતા હોય છે જેમાં અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ જે એના કાર્પેટ એરિયા છે એ મુજબ એ સેન્ટરો નક્કી કરવામાં આવતા હોય છે અને ત્યાં એ મહિનાની 7, 14, 21 અને 28 એમ વિવિધ તારીખોમાં એ સેન્ટરને એ તારીખ એલોકેશન કરવામાં આવી અને ત્યાં એ આપણા જે ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર છે જે સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ પણ હોઈ શકે છે અથવા રિસર્ચ આસિસ્ટન્ટ પણ હોઈ શકે છે એ ભાવ કલેક્શન કરી ડેટા પોર્ટલમાં નાખી અને એનું આખું કમ્પાઇલેશન એ આપણું સેન્ટ્રલ લેવલે થાય છે એના ઉપરથી આખી આ સિરીઝ એ તૈયાર કરવામાં આવે છે. એવરી મંથ એ સીપીઆઈ અને સીએફપીઆઈ એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે ગ્રાહક ભાવાંક સૂચકાંક અને કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે ગ્રાહક ખાદ્ય એ ભાવ સૂચકાંક એ બહાર પાડવામાં આવે છે. એની સાથે સાથે ઇન્ફ્લેશનના રેટ પણ એ જાહેર કરવામાં આવે છે. ટોટલ 6 ગ્રુપ સબ પેટા ગ્રુપ જે છે એ 6 પ્રકારના એ ગ્રુપ એમાં પાડવામાં આવેલા છે અને વર્તમાને એનું આધાર વર્ષ 2012 રાખવામાં આવેલું છે. વર્તમાને આગળ જે આપણે વાત કરી કે જેવી રીતે એ બેઝિક વર્ષ ચેન્જ થઈ રહ્યું છે એવી રીતે આમાં પણ એ કદાચ મે બી એ બેઝિક વર્ષ ચેન્જ થઈ શકે છે. તો આ એક એની મુખ્ય 4 ડિવિઝનની આપણે કામગીરી જોઈ. હવે પછી આ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસની જવાબદારી શું હોય છે તો સૌથી પહેલું છે કે દેશની આંકડા પ્રણાલીનું આયોજન કરવું અને વિકાસ કરવું અને તેના માટે નોડલ એજન્સી કાર્ય કરવું જે આપણે 4 ABCD એ જે આગળ જોયા એમાં એક હતું કે ડિપાર્ટમેન્ટ એઝ અ નોડલ ફોર વેરિયસ મિનિસ્ટ્રી એન્ડ ડિપાર્ટમેન્ટ્સ એન્ડ સ્ટેટ સ્ટેટિસ્ટિકલ બ્યુરો એટલે કે જે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે મંત્રાલય છે અલગ વિભાગ છે અને રાજ્યના જે આંકડા બ્યુરો છે એ તમામનું આંકડાકીય પ્રવૃત્તિઓનું સંકલન સ્ટેટિસ્ટિક્સ ઓફિસ દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી છે ડેટાનું ડુપ્લિકેશન અટકાવવું કારણ કે જેટલા પણ ડેટા એ આપણી પાસે આવતા હોય મેજોરિટી એ ડેટામાં જે પ્રોબેબલ એરર અને બિન પ્રોબેબલ જે આવે છે એ આપણે આમાંથી એ દૂર કરવાની હોય છે. ત્યાર પછી છે કે આંતરરાષ્ટ્રીય સંગઠનોના એ સંપર્કમાં રહી અને વિવિધ પ્રકારના ડેટા ટાઈમ બાઉન્ડમાં ટાઈમ લાઈનમાં એ પ્રોવાઈડ કરવા એની સાથે સાથે એ અલગ અલગ પ્રકારની વ્યાખ્યાઓ મેન્યુઅલ્સ પછી જે ગાઈડલાઇન્સ છે એ બધી તૈયાર કરી અને બહાર પાડવી. વર્તમાન જે અત્યારે આધુનિક ટેકનોલોજી યુગ છે મશીન લર્નિંગ ને એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા સાયન્સ અત્યારે ડેટા એનાલિસિસના આટલા બધા સેક્ટરોમાં એ અદ્યતન જે ટેકનિક્સ એ ડેવલપ કરવામાં આવી છે તો એ ટેકનિકની સાથે સાથે પણ એ આપણી કામગીરીને સુસંગત કરવી એટલે કે જે ડેટા કલેક્શનની કામગીરી છે ડેટા પ્રોસેસિંગની કામગીરી છે ડેટા એનાલિસિસની કામગીરી છે એ બધી જ એ જે ટેકનિક્સ છે આપણી મેથોડોલોજી છે એને અદ્યતન એ ટેકનોલોજી સાથે એ મર્જ કરી અને પછી એ ડેટા ટેકનિકને વિકસાવી. આ સાથે સાથે એક એનું મેઇન કાર્ય છે કે અલગ અલગ મંત્રાલયોને સલાહકાર તરીકે કાર્ય કરવું કારણ કે આપણે અગાઉ એ પ્રથમ વિડીયોમાં જોયેલું હતું કે જે આપણી ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ સર્વિસ છે એમાં જે આઈએસએસ જે તૈયાર થાય છે એ અલગ અલગ મિનિસ્ટ્રીમાં એઝ અ સલાહકાર તરીકે એને એપોઇન્ટ કરવામાં આવે છે. તો એક સલાહ તરીકેનું પણ એ કાર્ય કરવું અને રાષ્ટ્રના હિસાબો સંકલન કરવા અને પ્રકાશિત કરવું કારણ કે દરેક દેશનું એ વિકાસનું માપન જે પારાસીસી છે આપણે બેરોમીટર કહીએ છીએ એ જીડીપી છે અને જીડીપીના આધારે દેશે પોતે અગાઉના વર્ષો કરતા અત્યારે વર્તમાન વર્ષમાં કેટલી પ્રગતિ કરી કેટલો એને ગ્રોથ કર્યો એ ગ્રોથ રેટ આપણને એના આધારે મળે છે. તો એ જે હિસાબો તૈયાર કરવાના છે આખા દેશના આવક અને જાવકના અને કેટલી આપણી એ ગ્રોસ વેલ્યુ એડેડ જે છે કિંમત દેશની એ વધી તો એ નક્કી કરવાનું કાર્ય પણ એ આપણે આ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ કરે છે. તો આ એની મુખ્ય જવાબદારીઓ છે તો ખાસ આપણે એ યાદ રાખીશું. એની સાથે સાથે છે એ માસિક ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક એટલે કે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન નું પણ એ સંકલન અને પ્રકાશન કરવું. એની સાથે સાથે ESI ઉદ્યોગોની વાર્ષિક મોજણી એ પણ એ
સેમ્પલ બેઝ સર્વે કરી અને એના પ્રકાશનો બહાર પાડવા. એની સાથે સાથે જે સામાજિક આર્થિક ક્ષેત્રમાં ચોક્કસ કોઈ એવી સમસ્યા હોય તો એવા પ્રકારની સમસ્યાઓને ધ્યાને લઈ અને સર્વે પણ હાથ ધરવા. એની સાથે સાથે ઇકોનોમિક સેન્સસ પણ હાથ ધરવું. આપણે અગાઉ વાત કરી એવી રીતે વર્તમાને એ 8th ઇકોનોમિક સેન્સસ એ સરકાર દ્વારા હાથ ધરવાની તજવીજ ચાલુ છે. એની સાથે સાથે એનએસએસઓ, સીએસઓ અને અલગ એજન્સી સાથે જે ડેટા પ્રક્રિયા કરવા માટે અથવા સેવાઓ પૂરી પાડવા માટે, કારણ કે ડેટા સેન્ટર પણ એ આના અંડરમાં આવે છે. એ ડેટા સેન્ટર થ્રુ જે પણ સર્વિસ કે એમને હેલ્પ કે મદદની જરૂર હોય એ પણ એ આ સીએસઓ દ્વારા પૂરી પાડવામાં આવે છે. સમયાંતર વર્કશોપ હાથ ધરવા એ ખૂબ અગત્યની બાબત છે, કારણ કે આપણું જે સ્ટાફ હોય, આપણું જે મેન પાવર છે એને સ્ટ્રેન્થેન કરવા માટે સમયાંતરે તાલીમો યોજવી પડે, વર્કશોપ યોજવા પડે, કોઈ સેમિનાર એવા યોજવા પડે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે ટ્યુનિંગ કરી, અથવા દેશની કોઈ એવી ટોપની રિસર્ચ સંસ્થા હોય કે જે સંશોધન સાથે સંકળાયેલી હોય તો આપણા જે રો ડેટા છે, આપણે જે ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ આપણે જે પ્રોડ્યુસ કરીએ છીએ, સત્તાવાર આંકડા જે આપણે પ્રકાશિત કરીએ છીએ, તો એ સત્તાવાર આંકડાઓનો ઉપયોગ કરી કંઈક એવું સંશોધન, કંઈક એવું ઇનબિલ્ટ એ ડેવલપમેન્ટ માટેનો કે નિષ્કર્ષ કાઢે તો એ માટેના સેમિનાર, વર્કશોપ પણ એ સીએસઓ હાથ ધરતી હોય છે. અને આપણે અગાઉ વાત કરી કે આપણી આઈએસએસ જે કેડર છે અથવા સબ કોઓર્ડિનેટ સ્ટેટિસ્ટિકલ સર્વિસ જે છે એને પણ મેનેજ કરવાનું કામ એ આ કરવામાં આવે છે. અને એનએસઓ માટે એ નોડલ મંત્રાલય તરીકે પણ કાર્ય કરવું. મીન્સ કે સીએસઓ એ બિલોંગ ટુ એનએસઓ અને એનએસઓ બિલોંગ ટુ મોસ્પી. તો એ રીતે એ એક નોડલ એજન્સી તરીકે પણ એ કાર્ય કરવાની એની જવાબદારી છે. એ સાથે સાથે છે અગત્યની કામગીરી, જે આગળ આપણે જોઈ જવાબદારી એ જ કામગીરીમાં કન્વર્ટ થતી હોય છે. તો આપણે જોયું કે રાજ્યના બ્યુરો સાથે કામગીરી કરવી, સંકલન સલાહકાર તરીકે પણ કાર્ય કરવાનું છે. આંતરરાષ્ટ્રીય ધારાધોરણો છે જે આપણે યુનાઇટેડ નેશનના ઇન્ટરનેશનલ સ્ટેટિસ્ટિકલ જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન 2016 છે એને પણ આપણે અપનાવી અને એ કાર્ય કરવાનું છે. વર્તમાને જે નીતિ આયોગ છે, સૌ પ્રથમ જયારે આયોજન પંચ હતું ત્યારે સીએસઓ આયોજન પંચની જે પણ પંચવર્ષીય યોજનાઓ હતી એને એનો મોડલ તૈયાર કરતી હતી અને એને જરૂરિયાત મુજબનો ડેટા પ્રોવાઈડ કરતી હતી. તો વર્તમાને એ 2015થી જે નીતિ આયોગનું જે ગઠન થયું છે, તો એ આયોજન પંચનું જેને સ્થાન લીધું છે, તો અત્યારે નીતિ આયોગને જે બિલોંગ ટુ જે વિકાસની પ્રવૃત્તિ કરવા માટે જે પણ આંકડાકીય માહિતીની જરૂર હોય, અથવા આંકડાકીય ડેટાની જરૂર હોય, અથવા કોઈ એવા ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સની જરૂર હોય તો એ પૂરા પાડવા. એની સાથે સાથે મેન્યુઅલ્સ અને એ માર્ગદર્શિકાઓ પણ તૈયાર કરવાની જવાબદારી એ સીએસઓની છે. આપણું નેશનલ એકાઉન્ટ બનાવવું, એએસઆઈ એટલે કે એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રી, એની સાથે સાથે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, એ બધી જ વસ્તુ તૈયાર કરવાની જવાબદારી એ સીએસઓની હોય છે. એની સાથે સાથે આપણે કીધું કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સંલગ્ન કરવું, ઇકોનોમિક સેન્સસ હાથ ધરવું, એચડીઆઈ અથવા કોઈ જનરલ સ્ટેટિસ્ટિક્સને લગતા આંકડાઓ બહાર પાડવા, માહિતીનો પ્રસાર કરવો, કારણ કે આપણું મેઇન કામ એ જ છે કે જે પણ આપણે ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ કલેક્ટ કરીએ છીએ એ વેબસાઇટ ઉપર કે બીજા ત્રીજા સ્વરૂપે અથવા કોઈ પ્રકાશન સ્વરૂપે એ લોકો પાસે પહોંચે અને ખબર પડે કે અત્યારે દેશમાં આ પ્રકારની એક પરિસ્થિતિ છે. અને વેપાર, ઉર્જા, બાંધકામ જે અલગ અલગ સેક્ટર છે, નવા નવા સેક્ટર જે અત્યારે પ્રોડ્યુસ થયા કરે છે, તો એ બધા જ એ સેક્ટરના ડેટા એ કલેક્શન કરવા માટેની તજવીજ હાથ ધરવી એ અગત્યની કામગીરી છે. એ સાથે સાથે આપણે અમુક પ્રકાશનો પણ જોઈએ. તો સૌથી પહેલું પ્રકાશન છે કે સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ ઓન વેલ્યુ ઓફ આઉટપુટ ફ્રોમ એગ્રીકલ્ચર એન્ડ અલાઇડ સેક્ટર. આપણે અગાઉ જે વાત કરી કે જીડીપીમાં જેવી રીતે એ જીડીપીના 3 જે મેઇન સેક્ટર છે, પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી, એટલે મીન્સ કે એગ્રીકલ્ચર સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને સર્વિસ સેક્ટર, એ ત્રણેય સેક્ટરના જે એની સાથે સાથે જોડાયેલા એગ્રીગેટ્સ છે એને લગતા એ પ્રકાશનો બહાર પાડવા. જીડીપીના તો પ્રકાશન બહાર પાડવામાં જ આવે છે, પણ એની સાથે જે અલાઇડ સેક્ટર, આમ તો એને એવું કહેવામાં આવે છે અલાઇડ સેક્ટર, તો એ અલાઇડ સેક્ટરને લગતા પણ જે પ્રકાશનો છે એ બહાર પાડવા. બીજું છે એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રી, આપણે જોયું એએસઆઈ, ઉદ્યોગોની વાર્ષિક મોજણી પણ એ બહાર પાડવામાં આવે છે. પછી છે સોશિયલ સ્ટેટિસ્ટિક્સ, એમાં યુથ ઇન ઇન્ડિયા, એટલે કે યુવાનોની જે સ્થિતિ છે આપણે એ ભારત દેશમાં અત્યારે સૌથી વધારે એ યુવાધન આપણી પાસે અવેલેબલ છે, તો એને લગતા સ્ટેટિસ્ટિક્સ એ આ પ્રકાશનમાં બહાર પડે છે. વુમન એન્ડ મેન ઇન ઇન્ડિયા, એ પણ એ પ્રકાશન બહાર પાડવામાં આવે છે. એનર્જી સ્ટેટિસ્ટિક્સ, આ પ્રકાશનોનું લિસ્ટ એ આપણે અગાઉ જોયું ઇકોનોમિક સ્ટેટિસ્ટિક્સ, સોશિયલ સ્ટેટિસ્ટિક્સ ડિવિઝનમાં. એન્યુઅલ રિપોર્ટ્સ પણ એ મોસ્પીનો બહાર પાડવામાં આવે છે. પછી છે
ક્વાર્ટરલી પિરિયોડિક લેબર ફોર્સ સર્વે પણ જે એના પર પ્રકાશનો છે એ પણ બહાર પાડવામાં આવે છે. ફર્સ્ટ એડવાન્સ એસ્ટિમેટ ઓફ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે આપણે વાત કરી જે ક્વાર્ટરલી બેઝ જે આપણને Q1, Q2 અને Q3 ના જે ડેટા એ આ રીતે આ પ્રકાશનમાં બહાર પાડવામાં આવે છે. ત્યારબાદ CPI નું એ મંથલી બેઝ બુલેટિન બહાર પાડવામાં આવે છે. ક્વિક એસ્ટિમેટ એ IIP ના બહાર પાડવામાં આવે છે. નેશનલ એકાઉન્ટ તૈયાર કરવામાં આવે છે અને એની સાથે સાથે જે SDG ની ફ્રેમ ઇન્ડિકેટર એ દર વર્ષે અપડેટ કરવામાં આવે છે. જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે એના અંડરમાં દેશમાં કયા પ્રકારના ઇન્ડિકેટરને એડ કરવા અને કયા પ્રકારના ઇન્ડિકેટરને દૂર કરવા એ પણ એની એ દર વર્ષે વાર્ષિક એ ફ્રેમ અપડેટ કરવામાં આવે છે. તો આટલા પ્રકાશનો એ આપણે આના અંડરમાં તૈયાર કરીએ છીએ. તો ખાસ એ આપણે દરેક બાબતો એ જોઈ. સૌથી પહેલા આપણે એનું એ હિસ્ટ્રી જોઈ, પછી ત્યાર પછી એનું જે રોલ છે એ નેશનલ એકાઉન્ટ તૈયાર કરવું, બ્યુરો ઓફ સ્ટેટ સ્ટેટિસ્ટિક્સને ગાઈડ કરવા, કોઓર્ડિનેશન અને એડવાઇસ આપવી અને એઝ અ ડિપાર્ટમેન્ટ ઓફ નોડલ તરીકે પણ વર્ક કરવું. એની સાથે સાથે બીજા 4 ડિવિઝન પોતે સેપરેટ જે કાર્ય કરે છે, ઇકોનોમિક સ્ટેટિસ્ટિક્સ ડિવિઝન, નેશનલ એકાઉન્ટ ડિવિઝન, સોશિયલ સ્ટેટિસ્ટિક્સ ડિવિઝન અને પ્રાઇસ સ્ટેટિસ્ટિક્સ ડિવિઝન, આ 4 એના જે મેઇન ડિવિઝન છે એના આપણે કાર્ય એ તબક્કાવાર જોયા. ત્યારબાદ એની જવાબદારી અને એની અગત્યની કામગીરી બંને સેમ જ છે, તો એ આપણે એ સેપરેટ કરી અને આપણી સામે મૂકી. ત્યારબાદ આપણે અલગ અલગ પ્રકાશનો જે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ દ્વારા તૈયાર કરવામાં આવે છે એ આપણે તમારી સામે મૂક્યા. તો આપણે આશા રાખીએ કે તમને આજે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ વિશે એ ખૂબ બધું એ માર્ગદર્શન મળ્યું અને પરીક્ષાના આસ્પેક્ટથી આપણે જોઈએ એ જે પણ પ્રકારના એ તમને પ્રશ્નો પૂછાશે તો ડીપમાં પ્રશ્નો પૂછાશે કે નીચેના પૈકી કયા સાચા છે, કયા ખોટા છે, નીચેના પૈકી કઈ કઈ હકીકતો એ ઉપરના સ્ટેટમેન્ટને રિલેટેડ છે. આવા જે ફંડામેન્ટલ ક્વેશ્ચન છે, ટ્વિસ્ટ વાળા ક્વેશ્ચન છે, એને રિગાર્ડિંગ તમને જે ડીપમાં જે તમારું રીડિંગ કરવાનું છે, તો એના માટે આપણે જેટલી પણ બાબતો વેબસાઇટ ઉપર જે મળતી હતી, જે પણ જગ્યાએ CSO ની કામગીરી બાબતે મળતી હતી, એ બધું જ કમ્પાઇલ કરી તમારી સામે મૂકવાનો એ પ્રયાસ કર્યો છે. તો આશા રાખીએ કે તમને આ વિડીયો પણ ગમ્યો હશે. તો તમારા મિત્ર મંડળ કે જે પણ તૈયારી કરતા જે રિસર્ચ આસિસ્ટન્ટ અને સાથે સાથે રિસર્ચ ઓફિસરની જે તૈયારી કરી રહ્યા છે, તો એ દરેક મિત્ર સુધી એ આપ પહોંચાડશો એવી આશા રાખીએ. હવે પછી નેક્સ્ટ વિડીયોમાં નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશન તમારા અભ્યાસક્રમમાં છે, બધા જ અભ્યાસક્રમમાં છે, RASA ના અને RO ના, તો એ ટોપિક સાથે ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી સર્વે મિત્રોને એ પરીક્ષાની ખૂબ એ સારી તૈયારી કરો એવી શુભકામના સાથે મસ્ત રહો, વ્યસ્ત રહો, સાથે સાથે એ પરીક્ષાના મેરિટમાં તમે ફર્સ્ટ રહો એવી તમામ સર્વને એ શુભકામના પાઠવીએ છીએ. સાથે સાથે ખૂબ ખૂબ એ તમારો આભાર એ આપણે